રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. માત્ર મોડી રાત્રે અને વહેલી સવારમાં ઠંડીનો અનુભવ થાય છે, ત્યારબાદ ગરમી રહી છે. સરેરાશ મોટાભાગના શહેરોમાં 17 ડિગ્રીથી વધુ તાપમાન જોવા મળી રહ્યું છે. જોકે હવામાન વિભાગે 5 જાન્યુઆરી બાદ ઠંડી પડવાના સંકેત આપ્યા છે. 5 જાન્યુઆરી બાદ તાપમાનનો પારો ગળગળતા ઠંડી અનુભવાશે. જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ બાદ ઠંડી વધવાના હવામાન વિભાગે આગાહી કરી છે. હાલ નલિયા, પોરબંદર અને પાટનગર, ગાંધીનગરમાં 15 ડિગ્રીથી નીચે લઘુત્તમ તાપમાન નોંધાયું છે, તો ભુજ, રાજકોટ, અમરેલીમાં તાપમાનનો પારો ગગડીને 16 ડિગ્રીને નીચે પહોંચ્યો છે. અમદાવાદમાં સતત ચોથા દિવસે લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીથી વધુ રહ્યું છે. હોવાની નહિવત ઠંડી છે. આગામી 5 દિવસ અમદાવાદમાં 15થી 17 ડિગ્રી વચ્ચે લઘુત્તમ તાપમાન રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. બસ હાલ માટે એટલું જ મિત્રો. ફરી મળીએ નવી અપડેટ અને નવી ખબરો સાથે. ત્યાર પહેલાં અમારા વિડીયોને લાઇક કરી ગુજરાતી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને તમને નવી અપડેટ મળતી રહે.